તો ફાઇનલ મારા વાલા મિત્રો પરેશ રાવલના ઘરે પહોંચી ગયા છીએ. તો પલિયડ ગામમાં પરેશ રાવલનું ઘર આવીએ તો પરેશ રાવલનું ઘર અને આજુબાજુનો એરિયા પણ તમને દેખાડી દઉં. પરેશ રાવલના કુળદેવી માનું આ મંદિર છે દોસ્તો. ઓલય માતા જૂનું જે ઘર છે દાદાનું પરેશ રાવલના, આ જૂનું ઘર છે તેમના દાદાનું. આ ઘરને થોડો સુધારો કરેલો છે બરોબર. ઠીક છે, તો આવી રીતના છે. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ બોલિવૂડના સુપરસ્ટાર એવા પરેશ રાવલના ગામમાં. તો એના વિડીયોમાં આપણે પરેશ રાવલ વિશે જાણીશું, તેમનું ગામ જોઈશું અને સાથે સાથે અહીંયા તેમનું ઘર છે તે જોઈશું. ઠીક છે, અને પરેશ રાવલનું ગામ ક્યાં આવેલું છે પણ તમને જણાવી દઉં કે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું પલિયડ કરીને ગામ છે. તો મારા વાલા મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોજો. ઠીક છે, તો ચલો પહેલાં તેમની ગામની ઝલક તમને દેખાડી દઉં. તો આ જોઈ લો પલિયડ ગામ, સામેની સાઈડ દૂધની ડેરી છે અને યુટ્યુબ ઇતિહાસમાં પહેલો મારો આ વિડીયો છે પરેશ રાવલના ગામનો. ઠીક છે, તો મારા વાલા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે તેમના વિશે જાણીશું, તેમનું ઘર જોઈશું. ઠીક છે, તો તમે પલિયડ ગામની ગ્રામ પંચાયત જોઈ શકો છો. ઠીક છે, તો ગ્રામ પંચાયતે એટલા માટે આવ્યા કે અહીંયાના વીસી જોડે પરેશ રાવલની થોડી માહિતી લઈ શકીએ. ઠીક છે, આપણે અહીંયાના વીસી છે વિપુલભાઈ, તો તેમના જોડે આપણે માહિતી લઈએ. ઠીક છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઠીક છે, તો દોસ્તો પંચાયત ઓફિસમાં પહોંચી ગયા છે અને વીસીમાં છે વિપુલભાઈ. ઠીક છે, તો વિપુલભાઈ તમારું સ્વાગત છે મારી ચેનલમાં. અને કાકા તમારું નામ જણાવી દો દર્શકોને. મારું નામ સોમભાઈ નાઈ પલિયડ. બરોબર, કાકા તમારું નામ? મારું નામ ગૌપાલક ભીખાભાઈ અરજીભાઈ પલિયડ. વિપુલભાઈ, પરેશ રાવલનો જન્મ ક્યાં થયેલો? હવે પરેશ રાવલની માહિતીમાં જોઈએ તો એવું હતું કે તેઓનો જન્મ એક નાગર બ્રાહ્મણ કુળમાં બોમ્બે મુકામે થયેલો છે. બરાબર. એમની ફાધરનું નામ, એમના પિતાનું નામ છે ડાયાભાઈ હરગોવનદાસ રાવલ. તેમની માતાનું નામ છે ધનલક્ષ્મીબેન અને એમને બે પુત્રો છે. એમાં એક પુત્રનું નામ છે અનિરુદ્ધ અને બીજા ભાઈનું નામ છે આદિત્ય. ભાઈનું નામ હેમાંશુભાઈ છે. ના, ભાઈનું નામ હિમાંશુભાઈ. તેઓ વર્ષોથી એમનો જન્મ થયો ત્યારથી બોમ્બે ખાતે જ છે. મૂળ વતન પલિયડ છે પણ એમનો જન્મ બોમ્બે થયેલો અને રહેવાનું એમનું કાયમી બોમ્બે. એટલે પરેશ રાવલનો જન્મ અહીંયા નહીં થયો, મુંબઈ. પણ એના પપ્પાનો જન્મ તો અહીંયા જ થયો. હા, અહીંયા થયેલો. એમનો પપ્પાનો જન્મ અહીંયા. બરોબર, તો કોઈ પ્રસંગ હોય ત્યારે આવે? હા, આવે અહીંયા આવવાનું હોય તો આવે, પણ પરેશભાઈ તો બહુ ખાસ વાર આવેલા નહીં. ઓનલી મારે અંદાજ પ્રમાણે એકાદ વાર મેં જોયેલા એમને પલિયડમાં. બીજી એ જ્યારે લોકસભામાં ઉભા સાંસદમાં એ સમય અહીંયા એક મીટિંગ રાખેલી, એ વરઘોડા સાથે એમનું સ્વાગત કરેલું. એ વખતે આયા હતા અને 5 મિનિટ રોકાઈને પછી જતા રહ્યા. એ પછી કદી ક્યારેય પલિયડમાં આયા નથી. અને અહીંયા તેમનું ઘર બાર છે? અહીંયા એમનું ઘર છે, જૂનું હતું પણ એમને એ વેકી માર્યું. એટલે હાલમાં એમનું કોઈ અહીંયા ઘર છે નહીં. એમના કાકા બાપા કુટુંબીજનોના મકાન છે. પછી એ ખેડૂત ખાતેદાર છે, એમની જમીન પણ છે. અહીંયા નામ બોલે છે જમીનમાં, અને જમીન છે ખરા. પરેશભાઈ કદી આયા નથી અહીંયા. તેમનું માતાનું મંદિર પણ અહીંયા છે ને? હા, એમને કુળદેવી સોલઈમાં થાય. એમને સોલઈ માતાનું મંદિર અહીંયા ગામમાં આવેલું છે. એમની કુળદેવીનું મંદિર એકાંત સોલઈ માતા મંદિર છે. એવો અમુક ટાઈમે રજાઓ જે વખતે નાના હતા ને એ રજાઓ ગણવા આવતા એમના ફાધર લઈ. એ વખતે એક વખત એમને મિટિંગ હતી ને એ વખતે એમને એમના જે જૂના વિચારો બધા વાગોડ્યા હતા કે અમે નાના હતા કે રમતા હતા
અમે મહિનો રજાઓ કરવા આવતા હતા, આવું બધું એ વખત એમને કીધેલું. પરેશ રાવલે કીધું. હા, પરેશ રાવલે. એ હરોળના જે માણસો હતા એમના અંગતની એમને એવું ચર્ચાઓ કરેલી. એ ચર્ચામાં તો અમે સંવાદ. નાના હતા એ વખત અમે આવતા, લકટીઓ રમતા, બોય ડબડો રમતા, આવું બધું ઘણી રમતો અમે રમતા. પણ અમારે રજાઓ ગાળવા એટલા પૂરતું જ. પછી અમે બોમ્બે સ્થાયી થઈ ગયેલા હતા. બરોબર. અને આ ગામના વિકાસ માટે કોઈ તેમનું યોગદાન ખરી? એક રૂપિયો પર યોગદાન પરેશભાઈના યોગદાન પરેશભાઈએ કોઈ આપ્યું નથી, પણ અમારી એવી ભાવના છે કે જો હવે જો રિટાયર્ડ થયા હોય અને પલ્લિયડ તો ગામના- તરફ થોડો લમણો કરી અને પોતાના ગામના ગામ તરફ વિકાસમાં લમણો કરવો. લમણો પોતાના કરી અને વ- જો થોડો વિકાસમાં સાથ આપું તો બહુ સરસ કહેવાય. પોતાના વતન એમની પ્રત્યેની જે લોકપ્રિયતા ભાવના- વધારે છે. જો એ પ્રમાણે ગામ ઉપર થોડી લોકપ્રિયતા કરીએ તો વધારે સારું એમ. એક બીજું પોતાના વતન પ્રત્યેનો જે ભાવ રાખી અને યાદ રાખી કે ભાઈ મારા વતનમાં કંઈક મારે આપવું છે, એ રીતનું જો યાદગાર રાખી તો પાછળની પેઢીને એમ થાય કે ના, આપણા ગામના એક કલાકાર તરીકે હતા પરેશભાઈ, તો એમને આપણા ગામમાં અમુક યોગદાન આપેલું છે. ગામના લોકોને ગર્વ થાય. એમના પરિવારનું નામ રહે. અને એમનું નામ ભૂસાઈ ના જાય. ભૂસાઈ એ ના છ ત્યાં સુધી તો બરાબર જ છે ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં, પણ પલ્લિયડ ના હતા એવું રાખવા માટે જો એ કંઈક કરી બતાવે પલ્લિયડ ગામ માટે તો એમનું નામ તો કાયમ નામ માટે રહી કાયમ જાય. માટે રહે. એ એમનું તો રહે, પણ એમના પિતાનું એ રહે કે ભાઈ ડાયાબીના બાબલા પરેશભાઈ હતા, પણ એમને ગામ માટે આટલો ફાળો આપેલો છે, ગામનો વિકાસ કર્યો. અને વિપુલભાઈ, તમે કહેતા કે એમનું માતાજીનું મંદિર, એમને જે મૂર્તિની તમે વાત કરી, બીજું એ શું કહેતા તમે? એક બીજું એટલે એમની માતાજીનું જે મંદિર ખરું ને એ આપણો હરિજન મોહલ્લા તે ચમારવાસમાં આવેલું છે. તો જે તે વખતે એમનું માતાજીનું મુખ છે એમ ઉગમણી દિશામાં હતું, પણ અમુક સંજોગો વસાત લઈ કારણોસર ઓટોમેટિક જાતે એમનું મગજ આથમણી દિશા તરફ એમનું મોં થઈ ગયેલું. પશ્ચિમ દિશા બાજુ વળ્યું. ચમત્કાર થયેલો છે. ચમત્કાર થયેલો. હા, અને હાલમાં એ ઉપસ્થિત છે. આપણું મંદિર જોવું હોય તો તે જોવા મળશે. મંદિર વિશે બીજું એક કે અમારે એક પરેશભાઈ વિશે કહેવું છે. અમે અત્યારે કોઈ બી જગ્યાએ જઈએ, અમે કોઈ બી રાજ્યમાં જઈએ તો કયા અમને કઈ પૂછે કઈ બાજુના કે અમે પરેશ રાવલના વતની છીએ, તો અમને એટલું ગર્વ હોવો છે. તો પરેશભાઈને એટલું ગર્વ હોવું જોઈએ કે મારા વતન પ્રત્યે મારે કંઈક કરવું જોઈએ. બરોબર, સાચી વાત છે. ખ્યાલ આવ્યો? અમે એટલું કહેવા માંગીએ છીએ કે પરેશભાઈને પણ વતન પ્રત્યેને કંઈક ભાવના રાખવી જોઈએ. ગર્વ હોવું એવું જોઈએ, ગર્વ વતન હોવું પ્રત્યે જોઈએ. કંઈક કરવું જોઈએ એમ. દરેક વ્યક્તિ એકણ જે બાજુમાં કોઠા ગામ છે, અડફઈ માતાનું મંદિર છે, આજુબાજુના રાજ્યના પબ્લિક એકણ આવે છે અને એ પૂછે કે પરેશભાઈનું ગામ, આ પરેશભાઈનું ગામ. જો એ બીજા રાજ્યની પબ્લિક જો પરેશભાઈના ગામનું પેલું એ કરતું હોય તો પરેશભાઈ પોતાના હોવું જોઈએ કે મારા ગામ પ્રત્યેનું મારા આદર ભાવ રાખવો. પરેશભાઈને જાતે જાગૃત થઈને કંઈક કરવાની જરૂર છે. તો એમને આમ લાગે કે ના ભાઈ પરેશ રાવલનું ગામ છે ને એમના માટે એમને ગર્વ છે ને કંઈક કર્યું છે એમને એમ. બાકી અહીંયા પબ્લિક પૂછે છે કે કંઈક કર્યું, કેટલી વાર આયા, તો અમે તો શું કહીએ, એક વાર જોયા તો ખોટું તો થોડું કહીએ કે ના આયા હતા એક વાર, પણ એમના માટે અહીંયા કુળદેવીના હવન હોય ગમે ત્યારે આવે, પણ કોઈ નહીં હોય ખબર જો ના પડે એ રીતે. પરેશભાઈ તો એક એક્ટર એવા છે કે દુનિયામાં પ્રખ્યાત છે. જો નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા જેવા સામાન્ય ગુજરાતી એક્ટરો જો પોતાના ગામ માટે વિકાસ ફાળો આપતા હોય, પોતાના ગામ માટે જો એ બલિદાન આપતા હોય એમના ફાળાનું અને ગામનો વિકાસ કરતા હોય, તો આ તો બ્રાહ્મણના દીકરા એ ધારી તો આજ પલ્યડના નંદનવન બનાવી એવાય. અચ્છા છે. બરોબર. એમને એવી તો એમને થોડી પોતાનો લાગણી- હોવો કરવા હોવો જોઈએ. જો નરેશભાઈ જેવા, મહેશભાઈ જેવા એક સામાન્ય કલાકાર, ગુજરાતી કલાકાર જો ગામ પ્રત્યે આટલી એમને હોસ્પિટલ બનાવી રહી, કનોડા હોસ્પિટલ બનાવડાવી છે, તો આ તો યાર એક અસ્થિ આજે અમિતાભ બચ્ચનના તોલે આવી રહ્યો અસ્થિ કહેવાય. તો એ ધારે ગામનો આજ વિકાસ કરી શકાય છે. ના ના, વાત સાચી છે. એટલે અમારે તો એટલું કહેવું છે કે પરેશભાઈને આટલું અમારા વચ્ચે થોડી એમને પેલું એ આપજો કે આ તમારા ગૌ પ્રત્યેનો આટલો ભાવ તમે રાખો, તમારા પાસે પબ્લિક પેલી એ રાખે છે, તો તમે ગામ પ્રત્યેનો તો હમદર્દી રાખો. અમે એક એક્ટર તરીકે તમારા કે અમારા ગામનો એક્ટર છે એમ કઈ ગર્વ અનુભવીએ છીએ, તો તમે એવું કહો પલ્લિયડ મારું ગામ છે એમ કરીને ગામ પ્રત્યે તમે ગર્વની લાગણી થોડી દર્શાવીને કંઈક કરો કે જે તમારું નામ કાયમ માટે ત્યાં પલ્લિયડ ગામમાં ટીંગળાઈ જાય. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય તે લોકો એટલો શેર કરીએ તેથી આ વિડીયો પરેશ રાવલ જોડે પહોંચે. શક્ય નથી પણ આપણે શક્ય બનાવવું છે અને જે ગામવાળાની વાતો છે તે પરેશ રાવલ સુધી પહોંચશે. તો જે તમે ડિટેલ આપી એ બદલ તમારો આભાર. બરોબર કાકા, હવે અમારે જે પરેશ રાવલનું ઘર છે વેચાઈ ગયેલું, ભલે વેચાઈ ગયેલું છે, અને એ અમને દેખાડો અને તેમની માતાજીનું જે મંદિર છે એ દેખાડો. બરોબર. તો પરેશ રાવલના જે કુળદેવી માતા છે તેમના હું તમને દર્શન કરાવી દઉં મિત્રો.
અને પછી પરેશ રાવલનું અહીંયા ઘર હતું તે પણ જોઈશું, પણ હાલમાં તે ઘર વેકી માર્યું છે. તો આ મંદિર છે પરેશ રાવલના કુળદેવી માનું આ મંદિર છે દોસ્તો. હોલઈ માતા હવન એવું હોય તો આવે છે. કુટુંબના કુટુંબીજનો બધા આવે, એમના કાકા, એમના દાદા, આ કાકા બાપાના છોકરા એ બધા આવે, પણ પરેશભાઈ નહીં આવ્યા. જો એમના ભાઈ કોઈક વાર આવી જાય, એ બધા આવી જાય, પણ પરેશભાઈ તો કોઈ દિવસ હજુ મેં જોયા નહીં આ મંદિરે આવ્યા હોય એવું. બરાબર. તમે કાકા કંઈ કહેવા માગશો? અહીંયા જો પરેશ રાવલ એમના કામનું સારું અને નામ રાખવા માગતા હોય તો પલ્યડની હમું નજર કરે. આજે નરેશ કનોડિયાના ગામમાં તમે જોઈ આવો, એમને કેટલું દાન આપ્યું છે અને તકતીઓ બી એના નામની લાગી છે. એમ અમારા પરેશ રાવલની પણ ગામમાં ગમે ત્યાં સારા કામમાં તકતી લાગવી જોઈએ. છતાં પણ અમે એમ કહેવા માગીએ છીએ કે વર્ષમાં 1 કે 2 વખત પલ્યડમાં આવે અને માતાજીના દર્શન કરે. ભલે ત્યાં આગળ એમના કુળદેવીને સોનાની મઢેલી મૂર્તિ હોય, એમના રોજ દીવાબત્તી કરતા હોય, પણ જો એક વખત અહીંયા આવે તો એમને વધારે સારું લાગે. પલ્યની અંદર આવી 1-2 વખત આવીને ગામનો સંપર્ક કરે અને સારા વડીલો સાથે તો એમનું નામ રોશન થાય એવું કંઈ કામ એ કરે તો સારું એનું પોતાનું. તો દોસ્તો એમના કુળદેવી માતા સુલ્લાઈ માતાજી ઠીક છે. તો મંદિર છે, આ મંદિર ચમારવાસમાં આવેલું છે. અને આ જે મંદિર છે તે ચમારવાસમાં આવેલું છે. આજુબાજુ એમના ઘર છે. ઠીક છે. તો મિત્રો દર્શન કરી લો માતાજીના. પરેશ રાવલના કુળદેવીમાં જે પરેશ રાવલનું ઘર છે તે તરફ જઈ રહ્યા છીએ. એ કયો મહેલનો પરેશ રાવલનું ઘર છે તે? બટિયાવાસ. બટિયાવાસ કરીને મહેલનો છે. તો ત્યાં આગળ પરેશ રાવલનું ઘર છે. પહેલાં હતું પણ અત્યારે વેકી માર્યું છે. વેકી માર્યું કોઈ વાંધો નહીં, પણ ઘર તો ત્યાં આગળ છે. તો હું તમને ઘર દેખાડી દઈશ. ઠીક છે. અને એ મા જોગણીનું મંદિર છે અહીંયા. અને કયો આવે કયો પ્રજાપતિ વાત છે ભાઈ. અને આ ભાઈ છે પલ્યડના રહેવાસીઓ બધા. બોલો જય માતાજી. કઈ કહેશો પરેશ રાવલ વિશે? ના ના બધું જાણ્યું. ઠીક છે. તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ઠીક છે. આ કોણ ઘર કહેવાય તમે? આ સાઈડ છે. આ એ બ્રાહ્મણ જ છે બધા. એટલે કોણ એ રહ્યા? કુટુંબવાળા એમના કાકા? કુટુંબ ના કાકા તમારા વાહમાં આવ્યું. આ જે પરેશ રાવલના કુટુંબજનોનું ઘર છે, જોઈ લો. આ ઘર દોસ્તો જે પરેશ રાવલના દાદા છે તેમનું ઘર આવીએ. છોટા શું નામ હતું એમનું? છોટાભા. તો તેમના દાદાનું ઘર એમ? બરોબર. તો ચલો આગળ જઈએ પરેશ રાવલનું ઘર જોવા માટે. પણ પરેશ રાવલનું ઘર વેચાઈ ગયું છે. અને પરેશ રાવલનું ઘર કોણે રાખ્યું છે કાકા? પટેલ કનુભાઈ કરીને છે. પટેલ કનુભાઈ બાપુદાસ કરીને છે અહીંયા ગામના. તેઓએ પરેશ રાવલનું ઘર વેચાણમાં લઈ લીધેલું છે. તો ફાઇનલ મારા વાલા મિત્રો પરેશ રાવલના ઘરે પહોંચી ગયા છીએ. તો પલ્યડ ગામમાં પરેશ રાવલનું ઘર આવીએ હતું પણ અત્યારે વેચાણ થઈ ગયું છે. અને ક્યારે વેચી મળ્યું? આ વેચી કેટલો ટાઈમ થયો છે કાકા? ઘણો ટાઈમ થયો. કેટલો? 15-20 વર્ષ લખી દો. ઘણા ટાઈમથી વેચી માં પતરાવાળું મકાન હતું. ઘણા ટાઈમ આ પરેશ રાવલે ઘણો ટાઈમ થઈ ગયો વેચે. અને પતરાવાળું મકાન હતું. પહેલાં અહીંયા પરેશ રાવલનું મકાન પતરાવાળું હતું. અને પટેલે રાખ્યા પછી અહીંયા પાકા પાયા મકાન બનાવી દીધું છે. તમે જોઈ શકો છો પરેશ રાવલનું ઘર. અને આજુબાજુનો એરિયા પણ તમને દેખાડી દઉં. આ બધો પટેલ વાત છે. આ બધો પટેલ વાસ છે. અને બટિયાવાસ તરીકે ઓળખાય છે આ વાસ આખો. અને આ કાકાનું નામ તો રહી ગયું. કાકા તમારું નામ શું? પરમાર અશોકભાઈ. તેઓ કન્ટિન્યુ મારો વિડીયો જ્યાંથી સ્ટાર્ટ કર્યો ત્યાંથી મારા જોડે જ છે. સ્ટેપ બાય સ્ટેપ મુલાકાત કરાવે છે અહીંયાના રહેવાસી જોડે.
ઠીક છે. આ પરેશ રાવલનું મકાન કાચું હતું અને એની અંદર એમના કાકા રહેતા હતા અને પતરાનું મકાન બહુ નાનું હતું. એમના પપ્પાને બધા બોમ્બે રહેતા એટલે કાકા એકલા અહીં રહેતા એમના બીજા કાકા. અને આવે એટલે કાકા જોડે રહેતા 2-4 અઠવાડિયું 5 દાડ વેકેશન કાઢવા પૂરતું. અને આ બધા એમના રેલા બધા ભેગા રમતા. મેરેજ કરીને આ વખતે અહીંયા અમે રમતા હતા એ વખત જોયેલા બસ એક જ લાસ્ટ ટાઈમ. આ મકાન ત્યાં જ આ ખુલ્લી જગ્યા હતી. તમે સાથે રમતા ના અમે રમતા હતા ને એ મેરેજ કરીને આવેલા હતા. તમે રમતા હતા ને મેરેજ પછી અમારે એક વખત હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા એ વખત જોયેલા. હા હોસ્પિટલ. તો હવે કોનું ઘર તમે દેખાડવા છો? એમના હાલ તો જોયું એમના દાદાનું બીજું પણ છે એમ. હા હા તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હજુ તેમના દાદાનું ઘર છે, જૂનું જ ઘર છે હા. તે દેખાડીએ. ઠીક છે, પછી વિડીયો એન્ડ કરીએ. આ ગલીઓ જેવું છે અને ગલીઓમાં પરેશ રાવલના દાદાના ઘરે જઈ રહ્યા છીએ. તો જૂનું આ જ ઘર ને? જૂનું દાદાનું. તો જૂનું જે ઘર છે દાદાનું પરેશ રાવલના, શું નામ આખું નામ જણાવો છો? મથુરભાઈ સાકરચંદ રાવલ. બરોબર. તો તમે જોઈ શકો છો રાવલ મથુરદાસ સાકરચંદનું ઘર. રાવલ મથુદાસ સાકરચંદ. સોકરચંદ. આ પણ પતરાવાળું મકાન હતું. આ સતી માતાનું મંદિર છે. સદીમાં કોણ પૂછતા હતા? એમનું પર્સનલ છે. બરોબર. તો એ તેમના દાદાનું ઘર તમે જોઈ શકો છો. અને આ જે ઘર હતું તેનો સુધારો કર્યો? હા ઘર કાચું હતું અત્યારે દાબુભાઈ. અત્યારે તો એ કંઈ વેચાણ થઈ ગયેલું છે. હા એ અમે જ રાખ્યો બે ઘર. તમે રાખ્યા? હા અમારા ભત્રીજાએ. બરોબર. આ એકલું નામ કમ્પાઉન્ડમાં છે. આટલું જ. તો દોસ્તો તમે આ જોઈ શકો છો જાળીવાળું મકાન. આટલું જ મકાન પરેશ રાવલના દાદાના ખાતે છે મારા વાલા મિત્રો. પલિયટ ગામમાં કંઈ રાખ્યું જ નથી કહેવા મતલબ? જમીન છે ને જમીન કેટલી છે? એટલું જમીન છે પરેશ રાવલ. જમીન છે. આ જૂનું ઘર છે તેમના દાદાનું. અને આ ઘરને થોડો સુધારો કરેલો છે. બરોબર. એ આ રૂમ છે આખો. પહેલાં આવા મકાન હતા. જો પહેલાંના મકાન. ઠીક છે, તો આવી રીતના છે. મારું નામ સોમાભાઈ શાદાભાઈ નાઈ પલિયડ. પરેશ રાવલના દાદાનું તે આ ઘર છે અને સુધારો કર્યો છે, આવીને બનાવ્યું છે. ઠીક છે. અને પહેલાંના ઘર તમે જોઈ શકો છો. આ બધા આવા જ રહે છે ને પરેશ રાવલ? આવા મકાન. બરોબર. તો પરેશ રાવલના દાદા હતા તેમનું પણ આવા જ મકાનો હતા, પણ તેમણે સુધારો કરીને વેકી માર્યું એમ જ ને? આ જે ધાબાવાળું મકાન હતું તે વેકી માર્યું છે, પણ તેની સામે આપણે જે જાળીવાળું મકાન જોયું તે હજુ પણ પરેશ રાવલના દાદાના ખાતે છે. તો તમારો આભાર. વિડીયોમાં તમે કન્ટિન્યુ રહ્યા, તમારો કિંમતી ટાઈમ બગાડીને, તો તમારો આભાર. ઠીક છે, બરોબર. ચલો નીકળીએ. બરોબર. જય માતાજી. તમને પણ જય માતાજી. બરોબર. તમે પણ વિડીયોના એન્ડ સુધી રહ્યા. ઠીક છે, તો ચલો. હા, જય માતાજી. તો મારા વાલા મિત્રો, આજના વિડીયો આપણે પરેશ રાવલનું ગામ જોયું, તેમનું ઘર જોયું અને સાથે તેમના વિશે જાણ્યું. ઠીક છે, તો શું કરીએ, વિડીયો થઈ ગયો છે એન્ડ કરવાનો ટાઈમ. તો વિડીયો તો મને આ પસંદ આવ્યો થોડોક બી, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને એક સારી કમેન્ટ કરજો. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, આવજો. ઠીક છે.